આજના લેક્ચર 1.6 આપણે સંવૃત સંકુલિત રચનાઓ એટલે કે ક્લોઝ પેકિંગના બધા સ્ટ્રક્ચર જોશું, એની ગોઠવણી જોશું. હવે એમાં એક અને દ્વિપરિમાણમાં સંવૃત સંકલન સમજાવો આપણો પ્રશ્ન છે. એક પરિમાણમાં ગોઠવણી અને દ્વિપરિમાણમાં. તો પહેલા સૌથી નાનામાં નાની ગોઠવણી જોઈએ. તો આપણે પહેલા એક પરિમાણીય જે ગોળાઓ છે એનું સંવૃત સંકુલન બતાવ્યું છે. અત્યારે એક પરિમાણમાં બતાવ્યું છે આપણને, જે આકૃતિમાં આપ્યું છે. બાજુમાં તમે એનિમેશનમાં જોઈ શકો છો. આમાં માત્ર એક જ રીતે એક પરિમાણીય સંવૃત રચનામાં ગોળાઓ ગોઠવાયેલા હોય છે, એટલે કે તેમને એકબીજાને અડકે, આ જેમ અડેલા છે એકબીજાને એવી રીતે લાઈનથી ગોઠવ્યા છે, એમ હરોળમાં ગોઠવણી થાય છે. આકૃતિમાં ગોઠવણમાં દરેક ગોળો તેના બે પડોશીના ગોળા સાથે સંપર્ક ધરાવે. તમે જોવો છો એક ગોળો એની આજુબાજુના બે ગોળાને સ્પર્શે છે, એટલે કે સંપર્ક ધરાવે છે. કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને એનો સર્વગાંક કહે છે. સર્વગાંક એટલે કોર્ડિનેશન નંબર. કોર્ડિનેશન નંબર એટલે કે એની એવી સંખ્યા, એક ગોળો એ બીજા કેટલાક ગોળાને સ્પર્શે છે એને આપણે એનો સર્વગાંક કહેશું, એનો નંબર કહેશું. સમજી લો કે આ જે ગોળો છે, આ ગોળો એની આજુબાજુના બે ગોળાને સ્પર્શે છે. જ્યારે રચના આવી એક પરિમાણમાં હોય ત્યારે તો આનો સર્વગાંક કેટલો થયો? 2. તો આ પરિમાણની સંવૃત સંકલિત ગોઠવણમાં સર્વગાંક 2 થયો આનો. આ એક પરિમાણની સંવૃત રચના જોઈ. હવે આ રચનામાં આપણે દ્વિપરિમાણમાં સંવૃત સંકલન જોશું. દ્વિપરિમાણ એટલે કે હવે એક ગોળાની જે લાઈન છે એના નીચે બીજી ગોઠવણી આવશે, બીજી લાઈન આવશે, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ એમ બે ભાગ આપણે જોઈ શકીએ છીએ આના અંદર. આ ગોઠવણીમાં આ દ્વિપરિમાણ રચના છે. વાય અક્ષ, આ એક્સ અક્ષ. અહીં આ સંકલિત રચના સંવૃત સંકલિત ગોળાની હારની થપ્પી અથવા ગોઠવણી કરીને બે રીતે રચી શકાય. આ ગોઠવણી બે રીતે આવી જે દ્વિપરિમાણ જે રચના છે એ બે રીતે ગોઠવી શકાય. એમાં પહેલી રચના તમે જોવો છો કે જેમાં બધા ગોળાની જે લાઈન છે, જેમ કે પહેલી લાઈન છે એક્ઝેક્ટ એના નીચે જ એ બીજી લાઈન પણ એના જેમ જ ગોઠવાની છે. એટલે કે આ ગોળાની નીચે એક ગોળો એક્ઝેક્ટ એના નીચે જ આવેલો છે. વળી ત્રીજી લાઈન તમે જોવો છો એ પણ શું છે, તો જે બીજી લાઈનના જે ગોળા છે જેને આપણે જે પેટર્ન છે એને આપણે એ પેટર્ન કીધું છે ગોઠવણીને. એવી રીતે આ ગોઠવણીને આપણે એ પેટર્ન કીધું છે. તો એ પેટર્ન આના જેવી નીચેવાળી પેટર્ન પણ ઉપર જેવી જ છે, એટલે એ પણ એ પેટર્ન, એના નીચે પણ એના જેવી જ પેટર્ન ગોઠવણી છે, તો એ પણ એ પેટર્ન. એમ લાઈનથી બધી ગોઠવણી આપણે આમ કરતા જાય છે, પણ છે તો દ્વિપરિમાણ જ. તમે જોયો છો 2 પરિમાણમાં, 2 અક્ષમાં જોવા મળે છે, જે તમે બાજુમાં એનિમેશનમાં અહીંયા જોઈ શકો છો દ્વિપરિમાણની રચનામાં. તો આવી ગોઠવણીમાં તમે જોઈ શકો કે અહીંનો સર્વગાંક શું હોઈ શકે. તમે કોઈ પણ એક ગોળો વિચારો, સમજી લો આ ગોળો વિચારીએ છીએ આપણે. તો આ ગોળામાં આ ગોળો કેટલાને સ્પર્શે છે ધ્યાનથી જુઓ. તો આ ગોળો એક આને સ્પર્શે છે, આને સ્પર્શે છે, આને સ્પર્શે છે અને આને સ્પર્શે છે. જો આને આ બધાને સ્પર્શતો નથી, તો અહીં કને જે સર્વગાંક થયો એ સર્વગાંક કેટલો થશે આનો? 1, 2, 3 અને 4. આ ગોળાને, આ 4 ગોળા તમે જોઈ શકો છો, આ એક ગોળો આ 4 ગોળાને સ્પર્શે છે, એટલે આનો સર્વગાંક થયો 4. તો આ એક પ્રકારની ગોઠવણી થઈ દ્વિપરિમાણની. તો બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળના ગોળાની બરાબર જ ઉપર ગોઠવાય, એ પ્રકારની ગોઠવણી. એટલે દ્વિપરિમાણમાં ગોળાઓનું ચોરસ આ સંવૃત સંકુલન બતાવ્યું છે. બંને હરોળના ગોળાઓ ઊભી રીતે અને આડી રીતે બરોબર ગોઠવાયેલા હોય છે. જો આપણે પ્રથમ હરોળને એ પ્રકારનું હરોળ કહીએ અને એની એક્ઝેક્ટ નીચે આવેલી બીજી હરોળ પણ જો બરોબર પ્રથમ હરોળ જેવી જ હોય તો એને પણ આપણે એ જ પ્રકારની હરોળ કેવી પડશે. આ પ્રમાણે આપણે બીજી વધારે હરોળ પ્રથમ હરોળના જેવી જ ગોઠવી શકીએ. અને ગોઠવણી કેવી બનશે? એ ટાઈપની ગોઠવણી બનશે, જે આપણે આકૃતિમાં જોઈ શકો છો અને બાજુમાં એનિમેશનમાં જોઈ શકો છો. તો આ જે રચના છે એ તમે અહીંયા કયા પ્રકારની દેખાય છે? ચોરસ સંવૃત સંકુલન છે. જો
અને અહીં તમે જોઈ શકો છો, અહીં કને ધ્યાનથી જુઓ કે અહીં કને છિદ્ર જગ્યા વધારે બગડે છે. આ પ્રકારની ગોઠવણીમાં જગ્યાનો બગાડ વધારે થાય છે. જો છિદ્રો બહુ મોટા રહી જાય છે. તો આ ગોઠવણમાં દરેક ગોળો તેના 4 પડોશીના દરેક ગોળા સાથે સંપર્કમાં હોય છે. આથી દ્વિપરિમાણીય સર્વગાંક આનો 4 છે. ચારે તદ્દન નજીકના પડોશી ગોળાના કેન્દ્રોને જોડીએ, તમે જો છો દરેકના આ પડોશી ગોળાના કેન્દ્રોને જોડ્યા તો એક ચોરસ રચાયો. અહીં તમે જોવો છો એક ચોરસ રચાયો. આથી આ સંકુલન દ્વિપરિમાણમાં ચોરસ સમરૂપ સંકુલન કહેવાય છે, જે તમે એનિમેશનમાં પણ જોઈ શકો છો. આમાં હવે આવી જ દ્વિપરિમાણીય ગોઠવણીને બીજી થોડોક પ્રકાર જોઈએ, જેનામાં આપણે બીજી હરોળને પ્રથમ હરોળ ઉપર સાંત્રિત રીતે ગોઠવીએ, જેથી પહેલી હરોળના ગોળાઓ વચ્ચેની ખાલી જગ્યા ખાડામાં ગોઠવાય. તમે જો અહીં કને જેમ કે આ જે આપણે ગોઠવણી મૂકી છે એને આપણે બી પ્રકાર કીધો છે. એની એક્ઝેક્ટ નીચે આવેલો ગોળો, એની તમે જોવો છો કે આ ગોળો નીચે ગોળો નથી આપ્યો, પણ થોડોક પાછળ ખસકાવીને મૂક્યો છે. વળી પાછો એની નીચે જે એ પ્રકારની જે ડિઝાઇન તમે જે રચના દેખાય છે એની નીચે પાછી જે બી પેટર્ન જે મૂકી છે એ સૌથી ઉપરના પેલી હરોળ જેવી જ છે. ત્રીજી હરોળ જુઓ, આ પેલી હરોળ જેવી જ છે ત્રીજી હરોળ. વળી ચોથી હરોળ કેવી છે તો બીજી હરોળ જેવી. એટલે કે એક હરોળ, એની પછી બીજી હરોળ થોડી પાછળ, વળી પેલી ત્રીજી હરોળ આગળ, વળી ચોથી હરોળ પાછળ, આ રીતે. તો આ ગોઠવણીનો ફાયદો શું? તો તમે ધ્યાનથી જુઓ શું ફાયદો દેખાય છે આમાં. તો આમાં જે તમે પેલી હરોળમાં જ્યાંની ખાસ કરીને દ્વિપરિમાણ સંવૃતની તમે જે પેલી આકૃતિ જોઈ કે જેમાં ચોરસ પ્રકારની રચના હતી, જેમાં એક ગોળો અને 4 ગોળાને આજુબાજુના ગોળાને સ્પર્શતો હતો, એમાં અહીં શું ફરક પડ્યો આવી ગોઠવણીના કારણે? તો તમે ધ્યાનથી જો, આ એક ગોળો એની આજુબાજુના 6 ગોળાને સ્પર્શી શકે છે. જો આ એક ગોળો એની આજુબાજુના 6 ગોળાને, 1 2 3 4 5 ને 6 6 ગોળાને સ્પર્શી શકે છે. તો આનાથી શું ફાયદો થયો? તો તમે ધ્યાનથી જો, છિદ્રોની જે માપ હતું એ નાનું થઈ ગયું, છિદ્રોનું માપ ઘટી ગયું. એ ટૂંકમાં આમાં જગ્યા બહુ ઓછી બગડે છે. આવી ગોઠવણીને કહેવાય છે ષટકોણીય સવૃત સંકલન. આ તો હજી દ્વિપરિમાણમાં જ વાત થઈ છે. આ જે ગોઠવણી છે એ કેવી પ્રકારની ગોઠવણી કહેવાય? એબી ટાઈપની ગોઠવણી. જ્યારે ઉપરની કેવી ટાઈપની હતી તો એ ટ્રિપલ એ ટાઈપની ગોઠવણી હતી, ત્યારે આ છે એબી ટાઈપની ગોઠવણી. અને આ હેક્ઝાગોનલ એટલે કે ષટકોણીય પ્રકારની સવૃત સંકલન ગોઠવણી છે. તો આગળ આ જ મુદ્દામાં જો ગોળાઓની પ્રથમ હરોળને આપણે એ પ્રકારની કહીએ અને બીજી હરોળને જે ભિન્ન હતી, જે આપણે જોઈ, જેને બી પ્રકાર કીધું, જે રચના થોડીક પાછળ હતી, જ્યારે ત્રીજી હરોળ એ બીજી હરોળની નજીકમાં શાંત રીતે પ્રથમ હરોળની જેમ જ ગોઠવી, તો અહીં એ પ્રકારની હરોળ આપણે કીધી. એટલે જે પેલી હરોળ હતી એવી જ હરોળ ત્રીજી હરોળ હશે, જે આપણે આકૃતિમાં જોયું અને એનિમેશનમાં જોયું. આ જ પ્રમાણે ચોથી હરોળ એ બી પ્રકારની હરોળ બનશે. આથી આ ગોઠવણી કેવી પ્રકારની થઈ? એબી પ્રકારની. અને આ ગોઠવણીમાં મુક્ત જગ્યાનું પ્રમાણ, જે વચ્ચે જગ્યા છે એ બહુ ઓછી બગડે છે. આથી તે સંકુલન ચોરસ સમરૂપ સંકલન કરતા વધારે સક્ષમ છે. આની ગોઠવણી પેકિંગ ક્ષમતા વધારે સારી છે. દરેક ગોળો એની પડોશીના 6 ગોળા સાથે આ સંપર્કમાં છે, અને તેથી દ્વિપરિમાણીય સર્વગાંક 6 છે. આનો દ્વિપરિમાણીય આ જે ગોઠવણી હતો, આવી ગોઠવણીનો સર્વગાંક 6, એટલે કે એક ગોળો એની એક જ સ્તરના 6 ગોળાને અહીં સ્પર્શે છે. અહીં એક જ સ્તરમાં લેશું, કારણ કે દ્વિપરિમાણીય રચના છે. આ 6 ગોળાના કેન્દ્રો ષટકોણના ખૂણાઓ પર હોવાથી આ પેકિંગને દ્વિપરિમાણીય કેવી કહેવાય છે? તો ષટકોણીય સવૃત સંકલન કહેવાય છે. જે આગળમાં શું હતું? દ્વિપરિમાણીય ચોરસ સમૃત સંકલન હતું. તો આકૃતિમાં જોઈ શકાય છે કે તેમાં કેટલાક છિદ્રો, ખાલી અવકાશ છે, જે આકારમાં ત્રિકોણીય પ્રકારના દેખાય છે. ત્રિકોણીય છિદ્રો 2 પ્રકારના હોય છે. એક હરોળમાં ત્રિકોણના શિરોબિંદુ ઊંચી તરફ હોય છે અને બીજી સ્તરમાં નીચેની તરફ હોય છે, જે તમે એનિમેશનમાં જોયું. હવે નવો પ્રશ્ન. આપણે એક પરિમાણ અને દ્વિપરિમાણની ગોઠવણી જોઈ. દ્વિપરિમાણમાં 2 પ્રકાર જોયા, એક ચોરસ પ્રકારનું અને એક ષટકોણ પ્રકારનું. હવે આ પ્રશ્નમાં દ્વિપરિમાણીય ચોરસ સવૃત સંકુલન સ્તરમાંથી હવે આપણે જોશું ત્રિપરિમાણીય સવૃત સંકુલન. સમજાવો. ત્રિપરિમાણમાં ચોરસ સવૃત સંકલન જોશું. જે આગળના પ્રશ્નમાં શું હતું?
દ્વિપરિમાણમાં ચોરસ અને ષટકોણ આપણે શીખ્યા. તો અહીં તમે ધ્યાનથી જો આકૃતિમાં અને બાજુમાં એનિમેશનમાં તમે જોઈ શકો અહીં કે પ્રથમ સ્તર પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ છીએ જેથી તે પ્રથમ સ્તરના ગોળાઓની બરાબર ઉપર જ હોય. તમે જોશો અહીંયા હવે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ એટલે કે 3 અક્ષ દેખાય છે. આ તમે જોશો આ જેમ કે આ ઊંચાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આમાં 3 અક્ષો દેખાય છે. આપણને 3 જોઈ શકો. તો આ ગોઠવણમાં બંને રીત એકબીજા પર આકૃતિનો દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. તમે અહીંયા કને ચોરસ ક્યુબ બનતો હવે જોઈ શકશો. બધા ગોળાના કેન્દ્રોને આપણે જોડશું તો આવો ક્યુબ બનતો દેખાશે. ટ્રિપલ એ ગોઠવણીથી રચાયેલ સાદી ઘન રચના. આ ટ્રિપલ એ ટાઈપની, કારણ કે આમાં તમે જો છો એક સ્તર, એના નીચે બીજું સ્તર, એ એક સમાન વેલ્યુ આવે છે. એવી રીતે ત્રીજું સ્તર આપણે એની પાછળ મૂક્યું છે. આ રીતે આવી રીતે ત્રિપરિમાણમાં બનાવ્યું છે. પણ ગોઠવણી તો કયા પ્રકારની છે? એ ટાઈપની છે, જે ચોરસ સંવૃતમાં હમણાં આપણે શીખી ગયા. તો આની રચના થોડીક સરળ હશે, જ્યારે એબી ટાઈપની ગોઠવણી રચના જટિલ બનશે. હવે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ છે કે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો વિશે સમજાવો. તો આને વિસ્તૃતમાં હવે સમજૂતી જોશું. અથવા આપણે વાત કરી છે કે દ્વિપરિમાણીય જે ષટકોણીય ડિઝાઇન હતી સંવૃત રચના, આ સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત દરમિયાનની છિદ્રોની સમજૂતી આપો. દ્વિપરિમાણમાંથી હવે થોડીક રચના ત્રિપરિમાણમાં વિચારવાની છે. તો ત્રિપરિમાણીય જે ડિઝાઇન છે જેમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આ ત્રણેયમાં અક્ષો આપણે જોઈ શકીએ છીએ. તો તમે એનિમેશન જોઈ શકો છો કે આવી સંકલિત જે રચના છે એના સ્તરોને એક ઉપર બીજું એમ ગોઠવી અને સર્જી શકાય. એનું એક પહેલું સ્તર છે, એને બીજા સ્તરને પ્રથમ સ્તર ઉપર આપણે ગોઠવીને ષટકોણીય સંવૃત સંકુલિત સ્તર એ પર એના જેવું જ બીજું સ્તર એવી રીતે ગોઠવીએ કે જેથી બીજા સ્તરના ગોળાઓ પહેલા ગોળાના પોલાણમાં ગોઠવાય. અને બીજા સ્તરને આપણે અહીંયા બી નામ આપ્યું છે, બી સ્તર કહીએ છીએ. જે તમે આ એનિમેશનમાં જોઈ શકો છો કે આ પહેલું એ સ્તર, એના ઉપર તમે જો એક્ઝેક્ટ કે બીજું બી સ્તર કેવી રીતે ગોઠવાયું જોયું આગળ પાછળ, કારણ કે આપણે ષટકોણી રચના વિચારીએ છીએ. આમ અહીં જે તમને રચના જે આકૃતિમાં પણ જોઈ શકો છો ચોપડીની અને એનિમેશનની આકૃતિ જોઈ શકો છો. તો અહીં સંવૃત સંકલિત ગોળાઓના 2 સ્તરોની જે થપ્પી અને તેમાં રચાયેલ જે છિદ્રો છે એમાં ટી પ્રકારના જે છિદ્રો જ્યાં બને છે ને એ સમચતુષ્ફલકીય છિદ્રો છે. એ વધારે આપણે વિસ્તૃતમાં આગળ આવશે. અને જે આપણે ઓ બતાવ્યા છે, જ્યાં તમે જુઓ ઓ કઈ જગ્યાએ બને છે, તો જ્યાં ઓ પ્રકાર જ્યાં લખ્યું છે ત્યાં અષ્ટફલકીય છિદ્ર બને છે. હવે જ્યાં ટી લખ્યું છે ને, તો તમે જુઓ ટી જ્યાં લખ્યું છે કેપિટલ ટી, એના ઉપર ઝાંખા બીજા 3 ગોળા દેખાય છે. નીચેનો ઘાટો ગોળો અને એના ઉપર 3 ઝાંખા ગોળા. એટલે એનો મતલબ કે ચતુષ્ફલકીય જે છિદ્ર છે, જેને આપણે ટી કીધું છે, એ કુલ 4 ગોળાનું બનેલું છે. આ જગ્યાએ અષ્ટફલકીય છિદ્ર જેને આપણે ઓ વડે અહીંયા કાને બતાવ્યું છે. તો તમે ધ્યાનથી જુઓ, નીચેના 3 જે ઘાટા ગોળા બતાવ્યા છે, પહેલું સ્તર જે નીચેનું છે જેને 3 ઘાટા ગોળા વડે બતાવ્યું છે, આકૃતિ જુઓ, એની ઉપર બીજા 3 ઝાંખા ગોળા દેખાય છે. અને એના દ્વારા જે આ છિદ્ર રચાય છે એને આપણે ઓ એટલે કે અષ્ટફલકીય છિદ્ર માટે નિશાની આપી છે. અને આમ અષ્ટફલકીય છિદ્ર રચાય છે. તો એનો મતલબ કે ચતુષ્ફલકીય છિદ્ર બનવામાં, સમચતુષ્ફલકીય છિદ્ર બનવામાં કુલ 4 ગોળા દ્વારા રચાય છે અને અષ્ટફલકીય છિદ્ર બનવામાં 8 ગોળાની બનાવટ જોઈએ છે. તો આકૃતિમાં પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્રો બીજા સ્તરના ગોળાઓ વડે સંપૂર્ણ રીતે ઢંકાયેલા નથી. પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્રો જુઓ આ જુદી ગોઠવણીની જે રચના કરે છે. આમ જ્યારે બીજા સ્તરના ગોળાઓ પ્રથમ ગોળાના છિદ્રો પર ગોઠવાય છે ત્યારે સમચતુષ્ફલકીય આવા છિદ્રો રચાય છે. અહીં 4 ગોળાના કેન્દ્રોને જોડતા આપણને સમચતુષ્ફલકની રચના મળે છે. તમે જે નીચેની આકૃતિમાં પણ જોઈ શકો છો કે 3 ગોળાની ઉપર 1 ગોળો, ડાબી બાજુની પહેલી આકૃતિ તમે જોઈ શકો છો એમાં. અને આમ સમચતુષ્ફલકીય છિદ્ર બને છે, જે વચ્ચેની આકૃતિમાં દેખાડે છે. નીચે 3 ગોળા, ઉપર 1 ચોથો ગોળો એને ઢાંકે છે. અને આમ સમચતુષ્ફલક એટલે કે 4 ફલક એટલે કે 4 દિવાલો વાળું આવું એક ક્ષેત્ર રચાશે, જેને આપણે સમચતુષ્ફલકીય છિદ્રો કહીએ છીએ. હવેની આકૃતિ જો અષ્ટફલકીય છિદ્રની છે, જેમાં તમે નીચેના સ્તરના ગોળા જોઈ શકો છો કે 3 ગોળા, જે કાળી આકૃતિમાં જુઓ કે 3 ગોળા દેખાડે છે કાળી લાઈનવાળા.
અને એની ઉપર જે બ્લુ રંગના 3 ગોળા બીજા બતાવે છે. આમ ટોટલ 6 ગોળા દ્વારા આવું છિદ્ર રચાશે. તો અષ્ટફલકીય છિદ્ર બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રો ઉપર હોય છે. તેમના ત્રિકોણીય આકારો અધ્યારોપિત થતા નથી. તેમાંના એક ત્રિકોણનો શિરોબિંદુ ઉપરની તરફ અને બીજાનું નીચેની તરફ હોય છે. આવા છિદ્રોને સૌથી ઉપરની આકૃતિમાં આપણે અહીં કને ઓ વડે દર્શાવેલ છે. આવા છિદ્રો 6 ગોળાઓ વડે ઘેરાયેલ હોવાથી તેને અષ્ટફલકીય છિદ્ર કહે છે. આ 2 પ્રકારના છિદ્રોની જે સંખ્યા છે એ સંવૃત સંકુલિત ગોળાની સંખ્યા ઉપર આધાર રાખે છે. સંવૃત સંખ્યાની એટલે કે આપણને એમ કહે છે અહીં કરે કે સમજી લો કે આપણે એફસીસી રચના વિચારી ફલક કેન્દ્રિતવાળી. ફલક કેન્દ્રિતમાં જે સમઘન હોય છે એનો એક સમઘનમાં કુલ 4 ગોળાનો સમાવેશ થાય છે. 8 ખૂણાનો મળીને 1 અને દરેક દિવાલનો મળીને 6 દિવાલોના મળીને 3 એમ ટોટલ 4 ગોળાનો સમાવેશ થાય છે. તો એમ કહે છે કે જે પણ સમઘન હશે, સમજી લો કે આપણે એફસીસીની વાત કરી તો એફસીસીમાં એક સમઘનમાં 4 ગોળા આવે છે તો એમાં ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે એક સમઘનમાં? તો એની વાત કરી છે કે સંવૃત સંકુલિત ગોળાની સંખ્યા સમજી લો કે એફસીસી માટે 4 છે, એમ બીસીસી માટે 2 હતી, એમ સાદા સમઘન માટે 1 હતી. તો એના આધારે વિચારો, સમજી લો આપણે એફસીસીની વાત કરી તો એફસીસીમાં એક સમઘનમાં 4 ગોળા છે તો એમાં જે અષ્ટફલકીય છિદ્રો કેટલા બનશે? 4 જ બનશે n જ. અને એ જ જગ્યાએ ચતુષ્ફલકીય છિદ્રો બમણા થશે. એટલે કે જો 4 એક સમઘનમાં 4 ગોળા છે તો અષ્ટફલકીય 4 જ હશે, પણ ચતુષ્ફલકીય બમણા એટલે કે 8 થશે. હજી આપણે એનો વિસ્તૃતમાં અભ્યાસ આવશે, એ આપણે મોડલ અને એનિમેશનમાં આગળ જોઈએ. જે બાજુનું એનિમેશન દેખાડે છે એ જ એનિમેશનને હજી વધારે સારી રીતે સમજાવીશ. હવેનો આપણો પ્રશ્ન છે કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે HCP અને સમઘનીય સંવૃત સંકુલિત એટલે કે CCP. આની CCPની રચના આપણે એક જોઈ હતી FCC. FCCની જે ગોઠવણી છે, FCC એટલે ફલક કેન્દ્રિત સમઘનીય. આ જે સમઘન જે છે કે જેમાં ફલક કેન્દ્રિત એટલે કે જેના સમઘનમાં એક એકમ કોષમાં 4 પરમાણુ આવેલા હોય તેઓ HCP ટાઈપની પણ ગોઠવણી ધરાવી શકે અને હેક્ઝાગોનલ ટાઈપની પણ ડિઝાઇન ધરાવી શકે અને સમઘનીય પ્રકારની ગોઠવણી ધરાવી શકે. હવે આ બે વચ્ચે શું ફરક છે તો એ આપણે સમજીએ. તો જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકીએ છીએ, પહેલું સ્તર એના પર બીજું સ્તર, ત્યાં સુધી તો એક સમાન જ છે બંનેની ગોઠવણી. પરંતુ જ્યારે એના પર ત્રીજું સ્તર મૂકી છે ત્યારે એની 2 સંભાવના બને છે, જે તમારી સામે આ જોઈ શકો છો કે અહીં કને ષટફલકીય અને સમઘનીય. એફસીસીની આ 2 રચનાઓ છે કે એફસીસી આ પ્રકારે પણ ગોઠવણી ધરાવી શકે અને આ પ્રકારે ગોઠવણી ધરાવી શકે. હવે આ 2 વચ્ચેનો ફરક સમજવાનો છે. તો સમચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતી રચના જ્યારે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય છે ત્યારે ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળાઓ સાથે બરાબર રીતે ગોઠવાય છે. ત્રીજા સ્તરના ગોળાની વાત કરી છે. આ પહેલું સ્તર, એના પર બીજું સ્તર અને આ ત્રીજું સ્તર. આ પહેલું સ્તર સમઘનમાં, આ પર બીજું સ્તર, આ ત્રીજું સ્તર. હવે શું ફરક છે તમે જોવા બેમાં? તો આ ત્રીજા સ્તરની વાત આવતી હતી કે આ ત્રીજું સ્તર છે એ ષટફલકીયમાં પહેલા સ્તર જેવું જ છે, જ્યારે સમઘનીયમાં ત્રીજું સ્તર છે એ અલગ પડે છે. કઈ રીતે? તો ગોળાની ભાત એકાંતરે પુનરાવર્તિત થવાથી આ ભાતને એબી પ્રકારની ભાત કહેશું. તમે જોવો છો અહીંયા કને ષટફલકીયમાં ગોઠવણીમાં કે ત્યાં કને આ પહેલું સ્તર એ ગોઠવણી, એના ઉપર બીજો સ્તર બી સ્તરમાં તમે જે ગોળો દેખાય છે અહીં તમને આ જે પહેલો ગોળો છે આની પાછળ બીજા 2 ગોળા છે. તો આવી રચનામાં તમને ટૂંકમાં 3 ગોળા છે એ જોઈ શકો આવી ગોઠવણીમાં. આગળનો પહેલો ગોળો, એની પાછળના બીજા 2 ગોળા. આગળનો એક ગોળો છે એટલે પાછળના 2 ગોળા સ્વાભાવિક છે દેખાઈ જ શકે આવી રચના હોય તો. હવે એના ઉપરની જે ગોઠવણી છે એ પાછી કેવી આવી ત્રીજા સ્તરની ગોઠવણી એ જેવી છે. તો આ ભાત કેવું થઈ ગઈ? એબી પાછું એ વળી પાછું બી પાછું એ. તો આ પ્રકારની રચનાને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેશું કે એમાં આ પ્રકારની રચના હોય.
અને આવી રચના કેમાં હોય તો ઝીંકના જે પરમાણુઓ છે, ઝીંકનું તમે મેટલ અથવા આપણે એનું ઝીંક સોલિડ લેશું તો એના અંદર સૂક્ષ્મ રીતે જોશું તો એમાં પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે. એવી રીતે મેગ્નેશિયમ ધાતુ છે એ લેશું તો એમાં પણ પરમાણુ આ રીતે જ ગોઠવાયેલા જોવા મળશે. હવે વાત આવી સમઘનની. તમે જો આ આકૃતિમાં પણ જોઈ શકો છો અહીં કને કે આ છે હેક્સાગોનલ ષટકોણીયની રચના. આ ષટકોણીય સંકુલ, સમઘનીય સવૃત સંકુલ, જેમાં ગોઠવણી તમે એ સ્તર આની બતાવી હતી બંનેમાં, બી સ્તર એ બંનેમાં અત્યાર સરખું હાલ્યું હતું. પણ તમે જો સી સ્તર આનામાં એ સ્તર જેવું જ છે કે એમાં ષટકોણીયમાં, પણ સમઘનમાં તમે જો શું ફરક પડે છે આ બેમાં. આ બે ગોઠવણ તમે શું સમજી શકો છો કે અહીં કને જે બી સ્તરનો જે ગોળો છે આગળ, એની પાછળ બીજા બે ગોળા છે. તો સી સ્તર કઈ રીતે અલગ પડ્યું? તો સી સ્તરની ગોઠવણીમાં સમજી લો આ ટાઈપના જ 3 ગોળા હશે અહીં કને. આ 3 ગોળામાં ત્રીજો ગોળો છે એની પાછળ છે, એટલે આપણે જોઈ નહીં શકીએ. આમાં ત્રીજો ગોળો નહીં જોઈ શકીએ. આમાં આપણે 2 ગોળા જ દેખાય છે, ત્રીજો ગોળો ની પાછળ આવી ગયો એ આપણે નહીં જોઈ શકીએ. આ ફરક પડ્યો. જ્યારે અહીં કને આપણે બી સ્તરમાં આ પેલો ગોળો દેખાય છે, પાછળના બીજા 2 ગોળા એ લોકો બતાવ્યા નથી. ટોટલ અહીં પણ 3 ગોળા છે, અહીંયા 3 ગોળા છે. તો અહીં શું ફરક પડ્યો કે આપણે 2 ગોળા દેખાય છે, સામેની બાજુથી આપણે 2 ગોળા જોઈ શકીએ છીએ. ત્યારે ત્રીજો ગોળો ઢંકાઈ જાય છે, એકદમ આની પાછળ આવી ગયો. જ્યારે આ બી સ્તરમાં શું ફરક પડ્યું સમઘનના બી સ્તરમાં? તો એ બી સ્તર આના જેવું જ છે. જો આમાં પણ આ એક ગોળો સામેની બાજુ છે, આપણી સામે જોઈ શકીએ. આ ગોળો હોય દેખાતો હોય તો એને પાછળના 2 ગોળા તો દેખાવાના જ છે, એટલે ટૂંકમાં આમાં 3 ગોળા જોઈ શકીએ, એમાં આમાં પણ 3 ગોળા જોઈ શકીએ. ફરક શું પડ્યો આમાં? તો આમાં જે સી સ્તર એવી રીતે રચાણું, ત્રીજું સ્તર એવી રીતે રચાણું કે તમે એમાં 2 ગોળા તમારી સામે આવે છે જે આ રહ્યા, તો પાછળનો જે ત્રીજો ગોળો છે આપણે દેખાઈ નથી શકતો, પાછળની બાજુ આ રીતે ગોઠવાય છે. ટૂંકમાં આ જે રચના છે એ વારે ઘડીએ બદલાયા કરે છે કે પેલા આ પ્રકારનું ત્રિકોણ બને છે, પછી આ પ્રકારનું ત્રિકોણ બને છે. આ છિદ્રને વધુ ઢાંકવાની આના અંદર સક્ષમતા પૂરી પાડે છે. અને પછી પાછું એ સ્તર જે પેલા જેવું હતું નીચેવાળું એના જેવું સ્તર અહીં આવી જાય છે. એવું જ અહીં કને તમે જોયું કે એ સ્તર, બી સ્તર, વળી એ સ્તર, આ રીતે આ બેમાં ફરક પડે છે. હવે જોઈએ છે અષ્ટફલકે છિદ્રો ઢાંકતી રચના, એમાં છે તો અહીં એ જે ઉપર જેવું જ છે, પાછું બી સ્તર, આ તમે જે હમણાં ઉપર સમઘનમાં જોયું ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતી રચનામાં જોયું કે તેમાં ષટફલકીય અને સમઘનમાં શું ફરક આવ્યો. એમાં અહીં શું ફરક પડે છે? જો આ તમારી સામે બી સ્તર, આ ગોળો છે તમારી સામેની બાજુ, આપણી સામે બાજુ આવે છે, આ બધા પાછળની બાજુ આવે છે, એમાં આમાં ઊંધું થઈ જાય છે. સી સ્તર કે જેમાં આમાં જે 3 ગોળા પાછળ આવતા હતા એ આ વખતે આપણી સામે આવે છે, અને ઓલા 2 ને 1 એ પાછળ જાય છે. આમ વારાફરતી આ બદલાય છે, એટલે ટૂંકમાં આ સ્તર વળી પાછું બીજું સ્તર આ રીતે બદલાય છે. આવું અષ્ટફલકીયમાં છે, એમાં બનતી રચના છે જે તમે અહીં જોઈ શકો છો. આમાં તો અહીં ગોઠવણી કઈ થઈ? એ બી સી, પાછી એ બી સી, એ પ્રકારના ગોઠવણી થઈ. અને આમ ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપીમાં અથવા ફલક કેન્દ્રિત એફસીસી ઘન રચના. તો ત્રીજું સ્તર બીજા સ્તર પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેના અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે. આ પ્રકારની ગોઠવણીમાં ત્રીજા સ્તરના ગોળાઓ, આ સી સ્તરના, એ પ્રથમ અથવા બીજા સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે ગોઠવાતા નથી. જે આપણે હમણાં ઉપર જોયું કે આ ગોળા આના જેવા હોવા જોઈએ, પણ આના એ જેવા સ્તર જેવા છે નહીં. ત્રીજા સ્તરના ગોળા એ પણ અલગ પડે છે, એટલે આ ત્રીજું સ્તર આખું અલગ જ થઈ ગયું. પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું, 3 સ્તર આખા અલગ થઈ ગયા. હવે ચોથું સ્તર આવશે એ પાછું રિપીટ થશે એમ કહે છે આપણને. અને આ ગોઠવણીને આપણે નવી ગોઠવણી કીધી સી ગોઠવણી, જે અત્યાર સુધી આપણે નથી જોઈ. અત્યાર સુધી આપણે એબી ટાઈપની ગોઠવણી આવતી હતી, હવે આ થઈ ગઈ એબીસી પ્રકારની ગોઠવણી. જ્યારે ચોથું સ્તર ગોઠવવામાં આવે છે ત્યારે જ ગોળાઓ ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ સ્તરના ગોળાઓ ઉપર બરાબર રીતે ગોઠવાશે. એટલે આપણે કે ચોથા સ્તર એ નીચેના પહેલા સ્તર જેવું હવે પુનરાવર્તિત થાય છે. એટલે કે ટૂંકમાં 3 સ્તર અલગ અલગ જોયા આપણે, અને આ રીતની વાતને આપણે એબીસી પ્રમાણે જોઈ છે. જેને સમઘન સંવૃત આપણે જેની વાત કરી કે આ રચના અહીં કને કેવી બને છે
સમઘનીય સંવૃત સંકુલિત સીસીપી અથવા ફલક કેન્દ્રિત સમઘની એફસીસી રચના કહીએ છીએ આપણે. એફસીસી ની જ ભાગ છે. આવી રચના કેમાં જોવા મળે છે? તો ઉદાહરણ તરીકે આવી જે સમઘનીય પ્રકારની જે વાત હતી આપણે આગળ જોયું કે ષટફલકીય કેમાં જોયું હતું કે એક ઝીંકમાં અને મેગ્નેશિયમમાં. એમ સમઘનીય કે જેમાં એબીસી પ્રકારની ગોઠવણી છે એ કેમાં કેમાં જોવા મળે છે? તો કોપરમાં અને મર્ક્યુરીમાં. આ આપણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બન્યો. આવી રચનાના સ્ફટિકણમાં તમે સ્ફટિક બનાવશો, સ્ફટિકરણ કરશો ત્યારે એમાં પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે. ઉપરના બંને પ્રકારના સમૃદ્ધ સંકુલન ખૂબ જ સક્ષમ હોય છે, એટલે કે જેના અંદર આવી ગોઠવણી આવે સીસીપી એચસીપી જેવી રચના, એની પેકિંગ ક્ષમતા વધારે સારી હોય, કારણ કે એમાં ગોળાનો સમાવેશ વધુ થાય છે અને એમાં સ્ફટિકનો 74% અવકાશી ભરી દે છે. એટલે કે એના અવકાશ મોટા ભાગે 74% જેટલો ભાગ ભરેલો હોય છે અને 26% જેટલો ભાગ જ ખાલી રહે છે. ટૂંકમાં એમાં જગ્યા બહુ ઓછી બગડે છે. અને દરેક ગોળો 12 ગોળાઓના સંપર્કમાં આવે છે. હવે તમે જોવો છો કે પેલા એક ગોળો હશે એ નીચેના સ્તરના, કઈ રીતે આપણે જોઈએ તો બંને રચનામાં ગમે તેમ સર્વગાંક 12 થાય છે. હવે આવી પ્રકારની ગોઠવણીનો સર્વગાંક 12 થાય છે એમ કે છે, એટલે કે એક ગોળો 12 ને સ્પર્શે છે. એ કઈ રીતે? તો એ જોઈએ. તો અહીં જોઈ શકો છો કે જેમ કે આ એક ગોળો છે, એના પોતાના સ્તરના પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે છે? તો 1 2 3 4 5 ને 6. એની ઉપરના કેટલા ગોળાને સ્પર્શે? આની ઉપર કેટલા ગોળાને આને સ્પર્શવાના છે? તો ઉપર 3 ગોળાને સ્પર્શશે અને એની નીચે બીજા 3 ગોળા આને સ્પર્શશે. આમ ટોટલ આ એક ગોળો, ઉપરના 3, નીચેના સ્તર 6 અને એને પોતાના સ્તરના 6, એટલે 12 ગોળાના એક ગોળો સ્પર્શશે. એવી રીતે અહીં પણ એવી રીતે જ બનશે. તો આ રીતે અહીં પણ એ પ્રકારની જ ગોઠવણી થાય છે. આમ એક ગોળો અહીં 12 ગોળાને સ્પર્શે છે. આમ એનો સર્વગાંક આ પ્રકારની રચનામાં 12 થશે. આ જ રચના આપણે અહીં એનિમેશનમાં જોઈએ છીએ, જે એચસીપીની જ છે. તો તમે પહેલી આકૃતિ જે આપણા એનિમેશન દેખાડે છે એ ષટકોણીય પ્રકારની ગોઠવણીનું છે, જેમાં એબી ટાઈપની ગોઠવણી છે. જેમાં લાલ કલર બતાવ્યો છે એ એક ગોળો છે, એની આજુબાજુના 6 ગોળાને સ્પર્શે છે પ્રથમ લેયરમાં. એની ઉપરના પીળા જે 3 ગોળા છે અને એવી રીતે પીળા 3 ગોળા નીચે આવશે. આમ એ 12 ગોળાને સ્પર્શશે. આવી રચના આપણે જોયું હતું કે એમાં કેમાં જોવા મળે છે? તો મેગ્નેશિયમ છે, બેરિલિયમ છે, આ કેડમિયમ છે, આ બધામાં આવી ગોઠવણી જોવા મળે છે. કોબાલ્ટ છે, ઝિંક છે, ટિટેનિયમ છે, ટેલુરિયમ છે. આવી બધી રચનાઓમાં આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. હવે જુઓ ધ્યાનથી, આ છે સીસીપીની ગોઠવણી, જે હમણાં સમઘનની રચના જોઈ, જેમાં તમે જોયું કઈ રીતે અલગ પડ્યું. તો તમે જેમાં બી સ્તર જુઓ, જે પીળા રંગનું બતાવ્યું છે, એના ઉપર એ સ્તર એક, એના પર બી સ્તર, અને હવે સી જો જે લીલા રંગનું બતાવ્યું છે, જેમાં 2 ગોળા દેખાય છે, જે છિદ્રને ઢાંકવા માટે જ છે. કે પહેલાં એ સ્તરને ઢાંકવા માટે આપણે એક બી પ્રકારનું સ્તર મૂક્યું છિદ્ર ઢાંકવા માટે, તો છિદ્ર રહી જતું હતું, તો વળી ઢાંકવા માટે સી પ્રકાર મૂક્યું. આ રીતની ગોઠવણી છે છિદ્ર ઢાંકવાની, અને એમાં 74% પેકિંગ થાય છે. તો કયા આના ઉદાહરણોમાં આવે છે? તો એલ્યુમિનિયમમાં આવી ગોઠવણી હોય છે, કોપરમાં હોય છે, સોનામાં ગોલ્ડમાં આવી રચના હોય છે, લેડમાં આવી રચના હોય છે, પેલેડિયમમાં હોય છે, નિકલમાં હોય છે, કેલ્શિયમમાં હોય છે. આવી બધી જેટલી રચનાઓ છે એમાં આવી સીસીપી પ્રકારની ગોઠવણી જોવા મળે છે. હવે આપણો પ્રશ્ન છે સીસીપી એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ, અથવા જે આપણે કેન્દ્રિત એકમ કોષ જોયા એમાં બહુ સારામાં સારો જે પ્રકાર હતો એમાં હતો એફસીસી. એફસીસીને પણ સીસીપી જ કહેવાય. એફસીસી એટલે આપણે જાણીએ છીએ ફેસ સેન્ટર, એટલે કે ફલક કેન્દ્રિત. આ બંને એક જ છે. આવી જે રચના છે એમાં આપણે આગળ જોયું કે આપણે જે ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો એના સ્થાન કેટલા હોય, એટલે કે એક એફસીસીના અંદર ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય અને અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય, એનું સ્થાન અને એની સંખ્યા ગણવાની છે. તો પહેલા આપણે ચતુષ્ફલકીય છિદ્ર કેવું રચાય એક એનિમેશનના બાજુમાં જોયું.
અને એ પણ બાજુમાં શો થાય છે કે ચતુષ્ફલકીય છિદ્ર તમે જોવો છો કે જે 3 ગોળા છે એ 3 ગોળાની ઉપર ચોથો ગોળો તમે બાજુના એનિમેશન જોઈ શકો છો કે ચોથો ગોળો એના પર રખાય છે અને ચારેના કેન્દ્રો ભેગા થાય છે અને આવું ચતુષ્ફલકીય છિદ્ર બને છે. હવે તમે જુઓ કે આ આપણો સાદો કોષ જ છે, એકમ કોષ. એને નાના 8 ભાગોમાં વિભાજિત કરી નાખ્યો છે. હવે ફલક કેન્દ્રિત છે એટલે યાદ છે ને કે દરેક ખૂણા ઉપર એક ગોળા છે. અને ફલક કેન્દ્રિતમાં વિશિષ્ટતા શું હતી? તો એના દરેક ફલકમાં એટલે કે મધ્યમાં દરેક પડદાની દિવાલ ઉપર પણ એક ગોળા આવેલા છે. તો આવી 6 દિવાલો છે, બધા ઉપર એક ગોળા છે. આ એની વિશિષ્ટતા હતી. આને આપણે અહીં કરે વચ્ચેથી જે ડોટ લાઈન દેખાય છે એમ એને 8 ભાગમાં વિભાજિત કરી નાખી, જેથી આપણે આ છિદ્ર સમજવામાં સરળતા પડે. તો પહેલા આપણે એમાં જોઈએ છીએ કે આપણે એને 8 નાના સમઘનમાં વિભાજિત કરેલ છે. આ એક જ એકમ કોષ છે, એને આપણે 8 નાના ભાગમાં વિભાજિત કરી નાખી છે. આ 8 એકમ કોષ નથી, આ એક જ એકમ કોષ છે. આપણે એને 8 નાના સમઘનમાં વિભાજિત કરેલ છે. હવે પહેલા આપણે જોઈએ છીએ એમાં સીસીપી રચનાના એક એકમ કોષમાં 8 ચતુષ્ફલકીય છિદ્ર. તમે જુઓ, હવે આ જે એકમ કોષના આપણે 8 ભાગ કર્યા એમાં આ નાનામાં નાનો એક ભાગ એ અહીં મોટો કરીને બતાવે છે. તો તમે જુઓ કે આગળ શું વાત થઈ હતી કે ચતુષ્ફલકીય છિદ્ર એ કેવી રીતે રચાય છે? તો 3 ગોળા, આજે આપણે જોઈએ છીએ આ જે 3 ગોળા છે એના ઉપર ચોથો ગોળો એના ઉપર રખાય એટલે એના બધાના કેન્દ્રો જોડી એટલે ચતુષ્ફલકીય એ છિદ્ર બને. હવે આ ભાગમાં તમે જુઓ તો આ શું દેખાય છે તમને? આ ગોળો કયો છે? આ ગોળો દેખાય છે ને? આ કયો છે? તો એ આ ખૂણા ઉપરનો છે, આપણા સમઘનના ખૂણા ઉપરનો. ચલો, આ ગોળો કયો છે? આ ગોળો કયો છે? તો તમે જુઓ આ સમઘનના મધ્યમાં આવેલો ગોળો છે, ફલક ઉપરનો ગોળો છે એ આ. એવી રીતે આ ગોળો કયો છે? તો આ ગોળો કયો દેખાય છે તમને? તો આ સમઘનના જે આ મધ્યનું જે ફલક છે, આ પડદો છે એના ઉપરનો ગોળો છે. તમે જોઈ શકો છો આ જ ગોળો છે. એવી રીતે આ ગોળો કયો છે? તો એ પણ આ સમઘનના નીચેનો જે તમને ફલક દેખાય, નીચેનો જે પડદો દેખાય છે એના મધ્યમાં આવેલો ગોળો છે. તો આ જે ગોળો હશે, જેટલા ફલકોના ગોળા હશે એ બધી બાજુ દરેક નાના ભાગોમાં તમે જે 8 નાના ભાગ દેખાય છે ને એ દરેકના અંદર આ ગોળા છિદ્રમાં ભાગ લેતા હશે દરેક એકમ કોષમાં. જો આ ગોળો છે તો આ ગોળો આ ભાગમાં એ બધે છિદ્રમાં ભાગ લે છે. તો તમે અહીંયા જોવો છો એની રચના દેખાડી છે આપણને. દરેક નાના સમઘનમાં એકાંતરે આવેલા ખૂણા પર પરમાણુ આવેલ છે. એકંદરે દરેક નાના સમઘનને 4 પરમાણુ છે. એકંદરે દરેક નાના, તમે જોવો છો ને કઈ વાત કરી છે? સમઘનમાં નાના ભાગની વાત કરી છે. તો નાના સમઘનમાં એકાંતરે આવેલા ખૂણા પર પરમાણુ આવેલ છે. એકંદરે દરેક નાના સમઘનને 4 પરમાણુ છે. આ તમને જે દેખાય છે 4 પરમાણુ, 3 પરમાણુ નીચે ને એક ઉપર એને ઢાંકે છે. એવી રીતે આ 3 પરમાણુ નીચે થયા, આ એને ઢાંકે છે. અહીંયા જે ગોળો બન્યો, આ જે ગોળો બન્યો એના આ ગોળો એને ઢાંકે છે, એના છિદ્રને આવી રીતે. જો તેમને એકબીજાની સાથે જોડવામાં આવે, જે તમે બાજુમાં એનિમેશન જોઈ શકો છો, તો નિયમિત સમચતુષ્ફલકની અહીંયા રચના બને છે. તેથી દરેક નાના સમઘનમાં એક ચતુષ્ફલકીય છિદ્ર બને છે. એટલે એક છિદ્ર અહીં બનશે. કેટલા ભાગ દેખાય છે? કેટલા બોક્સ છે? એક જ સમઘન છે, 8 બોક્સ છે. સમઘન આખું એક જ છે, આપણે એને 8 ભાગમાં વિભાજિત કર્યું છે. હવે એક બોક્સમાં એક છિદ્ર બન્યું, આવું 4 ગોળાથી એક છિદ્ર બન્યું. એવું જ બાજુમાં બનશે છિદ્ર એટલે 2. એવું આ બાજુ છિદ્ર બનશે 3. એમાં આ બાજુ છિદ્ર બનશે 4. એમાં ઉપર છિદ્ર બનશે 5. એમાં અહીંયા છિદ્ર બનશે 6. એમાં અહીં છિદ્ર બનશે 7. એમાં અહીં છિદ્ર બનશે 8. એટલે 8 બોક્સ છે ને? તો 8 બોક્સમાં દરેક બોક્સમાં એક છિદ્ર બનશે. એટલે ટોટલ કુલ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા બનશે તેમાં એફસીસીમાં? તો 8 છિદ્ર બનશે. હવે આપણે યાદ છે ચતુષ્ફલકીય છિદ્રોની વાત કરી હતી, તો આપણે જે એફસીસી રચનામાં કેટલા ગોળાનો સમાવેશ થાય છે? એક સમઘનમાં કેટલા ગોળા હોય? તો 8 ખૂણાનો 1 અને 6 દિવાલોના ફલકના કેટલા ગોળા હોય? તો 3 ને 1 4. તો આખો એક એફસીસી રચનામાં એક એકમ કોષમાં કુલ 4 પરમાણુનો બનેલો છે. અને એમાં જે છિદ્રો કેટલા બનશે? બમણા. તમે જોયા ને, છિદ્રો કેટલા બને છે? બમણા. એટલે કેટલા થાય છે?
8 આ બધા ગોળા છે, આ બધા ગોળાનો તમને ખબર છે ને 8મો ભાગ જ ખૂણા ઉપરના ગોળાનો 8મો ભાગ જ આવે છે અને દિવાલના ગોળાનો અડધો ભાગ આવે છે. એમ આખા એકમ કોષમાં કુલ તમે વિચારો તો 4 ગોળાનો બનેલો છે એફસીસી. જ્યારે એમાં ચતુષ્ફલકીય છિદ્રો કેટલાના બનેલા હશે તો એનો પણ નાનો ભાગ વિચાર્યો તો એમાં ચતુષ્ફલકીય છિદ્રો 8 બને છે. તો દરેકના સમઘનમાં એક ચતુષ્ફલકીય છિદ્ર છે અને કુલ આવા 8 ચતુષ્ફલકીય છિદ્ર આવા એક એકમ કોષમાં એફસીસીમાં બને છે. આમ સીસીપી રચનામાં એક એકમ કોષમાં 8 નાના સમઘનમાં દરેકને એક છિદ્ર હોય છે. સીસીપી રચનામાં એટલે કે એફસીસી ની જ વાત છે. સીસીપી નું બીજું નામ છે ક્યુબિક ક્લોઝ, વધુ આપણે એફસીસી ને એવું પણ કહી શકીએ વધુ સંકેત રીતે. દરેક એકમ કોષમાં આપણે જાણીએ છીએ કે એફસીસીમાં કેટલા પરમાણુ હતા? એક એકમ કોષમાં 4 પરમાણુ. આ 4 પરમાણુ ભેગા થઈ અને સમચતુષ્ફલકીય પ્રકારના કેટલા છિદ્રો રચશે? તો આપણે સૂત્ર આવ્યું હતું કે 2n. સમચતુષ્ફલકીય છિદ્રો એ એમાં રહેલા પરમાણુ કરતા બમણા હશે. એટલે પરમાણુ કેટલા હતા? 4. તો એના ગુણ્યા 2 છિદ્રો કેટલા થશે? 8. હવે એવી રીતે બીજું જોઈએ છે આપણે અષ્ટફલકીય છિદ્ર. આપણને એમાં કીધું છે કે અષ્ટફલકીય છિદ્રો જોવા છે આપણે એફસીસીમાં. તો એમાં આપણે 6 ફલકના કેન્દ્રો એટલે તો તમે જોવો છો કે આ એક એકમ કોષમાં જે 6 દિવાલો હતી એ દરેક દિવાલોના કેન્દ્રમાં એક એક ગોળો છે. તો એનું કેન્દ્ર એટલે આ દિવાલનું કેન્દ્ર કયું કહેવાય? આ ગોળો કહેવાય. એમાં આ દિવાલનું કેન્દ્ર કયું કહેવાય? ઉપરની દિવાલનું કેન્દ્ર આ ગોળો કહેવાય. તો દરેક દિવાલના કેન્દ્રોની વાત કરી છે. તો અષ્ટફલક એ સર્જિત થશે જો આ કેન્દ્રોને, દરેક દિવાલોના કેન્દ્રોને આપણે અહીં ગણતરીમાં લેશું તો. આમ આ એકમ કોષને એક અષ્ટફલકીય છિદ્ર ઘનના અંત કેન્દ્ર મળે છે. તમે જો કે અહીં કને ઉપરની દિવાલનું કેન્દ્ર, સામેની દિવાલનું કેન્દ્ર, આ સાઈડનું દિવાલનું કેન્દ્ર, આ દિવાલનું કેન્દ્ર, પાછળની દિવાલનું કેન્દ્ર, નીચેની દિવાલનું કેન્દ્ર, આ બધાના દિવાલના કેન્દ્રો તમે જોશો અહીંયા કને જોઈન્ટ કર્યા છે. જો તો વચમાં એક છિદ્ર રચાણું છે. અષ્ટફલકીય છિદ્રમાં કુલ 6 ગોળા હશે. જોઈ લો, આ 1 2 3 4 5 અને 6 જે તમે બાજુમાં એનિમેશનમાં જોઈ શકો છો કે 6 ગોળા દ્વારા અહીંયા કને છિદ્ર રચાય છે. તો આ સંપૂર્ણ છિદ્ર બન્યું. એમ આપણે કેમ કહીએ છીએ કે એક એકમ કોષના અંદર કેન્દ્રમાં આવેલો ગોળો છે એ પૂર્ણ ગણાય છે. એમ આ છિદ્ર છે ને, જે આ છિદ્ર આખા કોષના અંદર આવેલું છે એટલે પૂરેપૂરું આ કોષને મળશે. એક છિદ્ર પૂરેપૂરું. બાકીના છિદ્રો કેવી રીતે રચાય છે તો તમે બીજી આકૃતિ જોઈ શકો છો. આ બી આકૃતિ. તો આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે અંત કેન્દ્ર ઉપરાંત એટલે કે એક આ છિદ્ર તો પૂરેપૂરું મળશે જ, એના સિવાય બીજા ક્યાં ક્યાં છિદ્રો રચાય છે આવા જે તમે ચતુષ્ફલકીયમાં ક્યાં છિદ્રો રચાતા હતા? તો દરેક આ તમે જે નાનો ભાગ દેખાય છે એમાં એક છિદ્ર, એક બીજું છિદ્ર, 3 4 5 6 7 ને 8 એવા હતા. સમચતુષ્ફલકીયમાં એ રીતે 8 છિદ્રો રચાતા હતા. એમાં એફસીસી નામાં અષ્ટફલકીય છિદ્રો કેટલા છે એ જ ગણીએ છીએ આપણે. ગોળા તો 4 જ છે. આ ટોટલ ગોળા ગણીએ બધા તમે જે દેખાય છે આ બધા ગોળા, ટોટલ ગોળા તો 4 જ ગણાય ને. ખૂણા ઉપરના મળીને 1 અને દિવાલોના મળીને 3, એમ ટોટલ 4 ગોળા છે. તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ હતી? બમણી, એટલે કે 8. અષ્ટફલકીય છિદ્ર કેટલી થાય છે એ જોઈએ છે આપણે. તો આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે અંત કેન્દ્ર ઉપરાંત આના ઉપરાંત બીજું છિદ્ર ક્યાં રચાય છે? તો 12 ધાર છે. જોઈ લો, દિવાલો 6 છે પણ ધાર કેટલી છે? 12. આ 1 ધાર, 2 ધાર, 3 ધાર, 4 ધાર, એવી રીતે 5, 6, 7, 8, 9 એમાંની પાછળ, બરાબર. એમ ટોટલ તમે ગણશો આ રીતે તો 12 ધારો થશે. આ 1 ધાર તમે જોવો છો, આ 2 ધાર, 3 ધાર, 4 ધાર, આ 5 ધાર, 6 ધાર, 7 ધાર, 8 ધાર, 9, 10, 11 અને 12. આવી રીતે કુલ 12 ધારો આ એક ઘનના અંદર આપણે દેખાય છે, એક સમઘનમાં. તો આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે અંત કેન્દ્ર ઉપરાંત 12 ધારાઓમાંની દરેકના કેન્દ્ર પર એક અષ્ટફલકીય છિદ્ર બને છે. એટલે કે આ જે ધાર છે ત્યાં એક છિદ્ર બનશે. કઈ રીતે? તો આ છિદ્ર કેવી રીતે રચાશે? તો સૌથી ઉપરનો ગોળો ખૂણા ઉપરનો, સૌથી નીચેનો ગોળો ખૂણા ઉપરનો, આ સાઈડની જે દિવાલ છે ફલક એનો મધ્યનો કેન્દ્રનો ગોળો
એમ ઓ સાઈડની જે દિવાલ છે, સામેની બાજુની દિવાલ છે, એના કેન્દ્રનો ગોળો. આ દિવાલોને જોડશું આના બે ઉપર નીચેના બે ખૂણાને અને બે ફલકના કેન્દ્રોને. ટોટલ કેટલા ગોળાને જોડવાના છે? ધાર ઉપર ગણવા 4 ગોળાને, બે ખૂણા ઉપરના, ઉપર નીચેના અને બે ફલકના, એમ થઈને 4 ગોળાઓને અહીં જોડવાના છે. હવે એ જોડ્યા પછી બાકીના બે ગોળા તમે જોશો. ટોટલ આપણે ખબર છે અષ્ટફલક છિદ્રમાં કેટલા ગોળા હોય, તો 8 ગોળા, 6 ગોળા દ્વારા છિદ્ર રચાય. તો 6 ગોળામાંથી 4 ગોળા તો આ ઘનના જ આવી ગયા. જો 1, 2, 3 ને 4. તો બાકીના જે બે ગોળા છે એ ક્યાં જાય છે? બહાર નીકળી જાય છે. હવે અહીં જે છિદ્ર બન્યું ધાર ઉપર બન્યું, આ ધાર ઉપરનું જે છિદ્ર હશે એ છિદ્ર કેટલા આવા સમઘનને અડતું હશે? આપણે જાણીએ છીએ કે ધાર ઉપર જે છિદ્ર હોય એ સમઘન કેટલા સમઘનોને અડતું હોય? આમ જે ધાર ઉપર જે અહીં કને જે છિદ્ર બન્યું, આ જગ્યાએ જે છિદ્ર બન્યું, આના આપણે 8 નાના ભાગો બતાવ્યા છે. આકૃતિમાં જે દેખાડે છે આપણને એ આ જ એકમ કોષના 8 નાના ભાગ બતાવ્યા છે. તો ધાર ઉપર જે છિદ્ર બને છે એ છિદ્રને કેટલા સમઘન અડે છે? તો તમે જુઓ તો એક આ સમઘન અડે છે, 2, એક આ સમઘન અડે છે, 3 અને એક આ ચોથો સમઘન અડે છે, 4. તમે જોયું કે ધાર ઉપર જે છિદ્ર બનતું હતું અહીં જે છિદ્ર બનતું હતું અહીં જે છિદ્ર બનતું હતું એ છિદ્ર 4 સમઘનો વચ્ચે વહેંચાઈ જાય છે. તો આ સમઘનને આ છિદ્રનો કેટલો ભાગ મળ્યો? ચોથો ભાગ મળ્યો. આમ દરેક સમઘનની દરેક ધાર નજીકના 4 એકમ કોષો સાથે ભાગીદારી થયેલા હોય છે. તે જ પ્રમાણે અષ્ટફલકી છિદ્ર પણ સ્થાન ધરાવે છે. આથી દરેક છિદ્રનો અહીં ચોથો ભાગ સમઘનને મળશે. આથી સમઘનીય સંવૃત સંકુલિત આવી રચનામાં સમઘનના અંત કેન્દ્ર પર અષ્ટફલકી છિદ્ર કેટલું રચાયું હતું? કેન્દ્રમાં એક અષ્ટફલકી છિદ્ર કેન્દ્રમાં બન્યું હતું, એકી. અને કુલ સમઘનને કેટલી ધાર હોય છે? 12 ધાર હોય છે. દરેક ધાર ઉપર આપણે જોયું કે એક અષ્ટફલકીય છિદ્ર બને. તો આવી 12 ધાર છે. પણ આપણે ખબર છે કે ધાર ઉપરનું જે છિદ્ર હોય એ સમઘનને કેટલું મળે? એનો ચોથો ભાગ જ મળે. તો 12 ગુણ્યા 1/4 ચોથો ભાગ, એટલે કે કુલ 3 છિદ્રો ધાર ઉપરથી મળશે. એક છિદ્ર તો આખું હતું જ કેન્દ્રમાં અને 3 ધાર ઉપરથી મળશે. આમ કુલ છિદ્રોની સંખ્યા કેટલી થઈ? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા થઈ 3 ને 1 4. તો સીસીપી અથવા એફસીસી રચનામાં આપણે ખબર છે કે એક એકમ કોષમાં કુલ કેટલા પરમાણુ હોય? તો 4 પરમાણુ હોય. તો સામે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ? 4 જ થઈ. એટલે કે એમાં જેટલા પરમાણુ હોય એક એકમ કોષમાં એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. એટલે કે સંખ્યા એની n જ હોય છે. જ્યારે ચતુષ્ફલકીયમાં શું જોયું હતું આપણે? તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એ એકમ કોષના પરમાણુઓની સંખ્યા કરતા એકમ કોષના પરમાણુ સંખ્યા કરતા બમણી હોય. એટલે કે 4 એકમ કોષ છે તો ચતુષ્ફલકીય છિદ્રો એમાં 8 હોય. જ્યારે અષ્ટફલકીય છિદ્રો જેટલા એકમ કોષમાં રહેલા જેટલા પરમાણુ હોય, 4 પરમાણુ હોય એક એકમ કોષમાં, તો એમાં અષ્ટફલકીય છિદ્રો પણ 4 જ હોય. તો આ એક એનો નમૂનો છે કે જેમાં આ એક સાદો સમઘન છે. આ સાદા સમઘનમાં તમે જોઈ શકો છો અહીંયા કને કે મેં એને નાના 8 ભાગોમાં વિભાજિત કરી દીધું છે એક જ સમઘન સાદો. હવે એમાં અષ્ટફલકીય છિદ્રોની આપણે વાત કરતા હતા. તો અષ્ટફલકીય છિદ્ર એક વચમાં બને છે. તમે જોવો છો અહીંયા વચમાં આ છે ફલક પડદો, આ એનું કેન્દ્ર, આ કેન્દ્રમાં રહેલો ગોળો, આ ખૂણા ઉપરના જે 4 ખૂણા છે આ ઉપરના અને 4 ખૂણા નીચેના, એમાં એક ગોળો છે. અને દરેક દિવાલ ઉપર એક મધ્યમાં ગોળો છે. અષ્ટફલકીયમાં શું વાત થઈ હતી આપણે કે એમાં કુલ 6 ગોળા દ્વારા કેન્દ્ર બને છે. તો તમે જોવો છો એમાં 6 ગોળા કયા? તો આ ફલકનો એક ગોળો, આ ફલકના કેન્દ્રનો એક ગોળો, આ સાઈડના ફલકના એક કેન્દ્રનો ગોળો, એમ આ સાઈડના ફલકના એક કેન્દ્રનો ગોળો, નીચેના ફલકનો કેન્દ્રનો ગોળો, ઉપરના ફલકના કેન્દ્રનો ગોળો, એમાં આ બાજુના ફલકના કેન્દ્રનો ગોળો. આવા 6 ફલકોના ગોળા ભેગા થાય અને અષ્ટફલકીય કેન્દ્ર બનાવે છે. આ અષ્ટફલકીય કેન્દ્ર તમે જોઈ શકો છો આ રીતે. આ એક કેન્દ્ર પૂરેપૂરું
આ ઘનને મળે છે. એ જ રીતે આપણે વાત આવી હતી કે ધાર ઉપર જે છિદ્ર બને છે અષ્ટફલકનું, તેમાં આ જે ફલક છે એનો કેન્દ્રનો ગોળો, આ સાઈડનું જે ફલક છે એના કેન્દ્રનો ગોળો અને ખૂણા ઉપરના બે ગોળા, આ ધારની ખૂણા ઉપરના બે ગોળા, આમ થઈને કુલ 4 ગોળા અને બાકીના 2 ગોળા બારે હશે, એ બીજા સમઘનના હશે. એમ થઈને 6 ગોળા ભેગા થઈ અને એક છિદ્ર બનાવે છે અહીં અષ્ટફલક, જે તમે બાજુના એનિમેશનમાં જોઈ શકો છો. આવી રીતે દરેક ધાર ઉપર બને છે. 12 ધાર છે તો 12 ધાર ઉપર આવું અષ્ટફલકીય છિદ્ર બને છે. આજના લેક્ચરના સંદર્ભમાં જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો એને લગતા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.